નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની આસપાસ ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે. સ્કિઝોફ્રેનિયા. ડોક્ટર મુકુંદરાય દિંડોરના અત્યંત મહત્વપૂર્ણ રિસર્ચના આધારે આજે આપણે આ બીમારીને એકદમ ઊંડાણથી સમજીશું. આપણો મેઇન ગોલ એ છે કે આપણે એ સાબિત કરીએ કે આ કોઈ આજીવન સજા નથી, પણ મગજનો એક એવો રોગ છે જેની 100% સારવાર શક્ય છે. તો ચાલો શરૂ કરીએ. આજના આપણા આ સફરનો મેપ કંઈક આવો રહેશે. આપણે શરૂઆત કરીશું કેટલીક માન્યતાઓ અને તેની સામેની વાસ્તવિકતાથી. ત્યારબાદ તેના લક્ષણો, મૂળ કારણો, સાચું નિદાન, રિકવરીનો રસ્તો અને છેલ્લે સમાજ માટેના એક બહુ જ અગત્યના સંદેશ વિશે ચર્ચા કરીશું. ફટાફટ આગળ વધીએ. સ્ક્રીન પર દેખાતું ડૉક્ટર ડિંડોરનું આ કોટ બહુ જ પાવરફુલ છે. એ સમાજ દ્વારા અપાતા પેલા પાગલપણાના લેબલના સીધા ટુકડે કરી નાખે છે. અને સૌથી ચોંકાવનારી વાત ખબર છે, દર 100માંથી એક વ્યક્તિ આ પરિસ્થિતિનો સામનો કરે છે. એટલે આ કોઈ ગાંડાપણું નથી બોસ, પણ એક ગંભીર અને સંપૂર્ણપણે સારવાર થઈ શકે તેવી બીમારી છે. તો આપણો પહેલો વિભાગ છે ભ્રમ અને વાસ્તવિકતા, રોગની સાચી સમજ. ચાલો આ બીમારી ખરેખર છે શું તેની સૌથી મોટી ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકો માને છે કે સ્કિઝોફ્રેનિયા એટલે કોઈ વ્યક્તિમાં બે અલગ અલગ પર્સનાલિટી હોવી, જેને સ્પ્લિટ પર્સનાલિટી કહેવાય. પણ ના, એવું બિલકુલ નથી. હા, આ શબ્દનો શાબ્દિક અર્થ વિખરાયેલું મન જરૂર થાય છે, પણ હકીકતમાં આ બીમારીમાં વ્યક્તિનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટી જાય છે. એટલે કે એમનું રિયાલિટી ટેસ્ટિંગ ખોરવાઈ જાય છે. આ ડ્યુઅલ પર્સનાલિટી નહીં, પણ મગજનો એકદમ અલગ વિકાર છે. હવે આવીએ વિભાગ 2 પર, લક્ષણોની ઓળખ. આ લક્ષણોને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ પોઝિટિવ એટલે કે વધારાના લક્ષણોની. આ ટેબલ ખરેખર આંખ ઉઘાડનારું છે. અહીં દર્દી જે અનુભવે છે અને પરિવાર જે જુએ છે તે બંને વચ્ચે બહુ મોટો અને દુઃખદ તફાવત છે. વિચારો, દર્દીને કાનમાં ભયાનક અવાજો સંભળાય છે અથવા વેમ થાય છે કે પડોશી જાદુટોણા કરે છે. એમના માટે એકદમ રિયલ છે. પણ પરિવારને શું દેખાય કે દર્દી એકલો બોલે છે, હસે છે કે વગર કારણે ડરે છે. અહીં પોઝિટિવ લક્ષણનો અર્થ એ નથી કે કંઈક સારું છે, પણ તેનો અર્થ એ છે કે નોર્મલ વર્તન કરતાં કંઈક વધારાનું થઈ રહ્યું છે. હવે જુઓ આ નેગેટિવ લક્ષણો. નેગેટિવ એટલે કે જ્યાં નોર્મલ વસ્તુઓ ઘટી જાય છે. ચહેરા પર કોઈ જ ઇમોશન ના હોવા, સાવ ઓછું બોલવું, નાવા કે કામ કરવાની ઈચ્છા જ મરી જવી અથવા રૂમમાં પૂરાઈ રહેવું. અહીં સૌથી મોટી ટ્રેજડી એ છે કે પરિવારો ઘણીવાર આ મગજના લક્ષણોને દર્દીની આળસ સમજી લે છે. આ તો કામચોર છે એવું કહીને આપણે એમની પીડામાં ખાલી વધારો જ કરીએ છીએ, જ્યારે હકીકતમાં આ બીમારીનો જ એક ભાગ છે. ત્રીજી કેટેગરી છે કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક લક્ષણો. આ બતાવે છે કે દર્દીના મગજનું ફંક્શન કેટલું ડેમેજ થયું છે. કોઈ વસ્તુ પર ધ્યાન ના આપી શકવું, 2 મિનિટ પહેલાં કોઈએ શું કહ્યું તે ભૂલી જવું અથવા નાના નિર્ણયો ના લઈ શકવા. જરા કલ્પના કરો, દર્દીને 1 કપ ચા બનાવવામાં પણ 2-2 કલાક લાગી શકે છે. અને આ જ કારણ છે કે ઘણા દર્દીઓની નોકરી છૂટી જાય છે કે ભણતર બગડે છે. તો આ બધું થાય છે શા માટે? ચાલો જોઈએ વિભાગ 3, મૂળ કારણો. અને હા, અંધશ્રદ્ધાને આપણે અહીં જ પાછળ છોડી દેવાની છે. ડોક્ટર દિંડોરે અહીં બહુ જ જોરદાર ઉદાહરણ આપ્યું છે. જેમ ડાયાબિટીસમાં બ્લડ શુગર વધી જાય છે અને આપણે ઇન્સ્યુલિન આપવું પડે છે, ખરું ને? બસ એક્ઝેક્ટલી એવી જ રીતે સ્કિઝોફ્રેનિયા એ મગજનો ડાયાબિટીસ છે. અહીં શુગરની જગ્યાએ મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ વધી જાય છે અને તેને નોર્મલ કરવા માટે એન્ટીસાયકોટિક દવાઓની જરૂર પડે છે. સિમ્પલ સાયન્સ છે. આ બીમારી પાછળ કોઈ એક સિંગલ કારણ નથી હોતું. આખું એક નેટવર્ક છે. એમાં જીનેટિક્સ હોઈ શકે, ગર્ભાવસ્થા વખતે મગજના વિકાસમાં પડેલી કોઈ તકલીફ હોઈ શકે, અથવા બાળપણનો કોઈ મોટો આઘાત કે ડ્રગ્સનો નશો પણ જવાબદાર હોઈ શકે છે. અને સૌથી અગત્યની વાત, જો કોઈમાં જીનેટિક રિસ્ક હોય ને, તો પરીક્ષાનું ટેન્શન, બ્રેકઅપ કે નોકરી જેવો સ્ટ્રેસ આ બીમારીને અચાનક ટ્રિગર કરી શકે છે. એટલે આમાં કોઈ પૂર્વજન્મના પાપ કે ભૂત પ્રેતનું કોઈ રોલ જ નથી. આ પ્યોર મેડિકલ કન્ડિશન છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 4, રોગનું નિદાન. ડોક્ટર્સ આખરે કેવી રીતે કન્ફર્મ કરે છે કે આ સ્કિઝોફ્રેનિયા જ છે? જો કોઈ તમને એમ કહે કે એક જ વારમાં જોઈને નિદાન થઈ જાય, તો એ ખોટું છે. પ્રોફેશનલ્સ આના માટે 6 મહિનાના નિયમનો બહુ જ કડક રીતે ઉપયોગ કરે છે. સળંગ 6 મહિના સુધી લક્ષણો દેખાવા જોઈએ, જેમાંથી 1 મહિનો તો સક્રિય ભ્રમ કે વહેમ હોવો જ જોઈએ. અને એટલું જ નહીં, બ્રેન ટ્યુમર કે વિટામિન B12ની ઉણપ તો નથી ને, તે કન્ફર્મ કરવા MRI અને બ્લડ ટેસ્ટ પણ થાય છે. આ બધું રૂલ આઉટ કર્યા પછી જ ફાઇનલ નિદાન થાય છે.
અને હવે આવે છે આજના આપણા વિશ્લેષણનો સૌથી હોપફુલ એટલે કે આશાવાદી ભાગ વિભાગ 5 રિકવરીનો માર્ગ. રિકવરી માટે એક ગોલ્ડન રૂલ યાદ રાખવા જેવો છે. ત્રિસ્તરીય સારવાર, દવા, સાયકોસોશિયલ થેરાપી અને રિહેબિલિટેશન. આ ત્રણેય વસ્તુઓ એક સાથે ચાલવી જોઈએ. જો તમે વિચારો કે માત્ર દવા ખાઈ લેવાથી કામ થઈ જશે તો એ શક્ય નથી. આ ત્રણેયનો મજબૂત સપોર્ટ જ દર્દીને પૂરેપૂરો સાજો કરી શકે છે. દવાઓની વાત કરીએ તો જૂની અને નવી એન્ટીસાયકોટિક દવાઓની પોતપોતાની અલગ આડઅસરો હોય છે, પણ એ લેવી બહુ જ જરૂરી છે. દવાઓ મગજના કેમિકલ્સને બેલેન્સ કરે છે. અને હા, જે દર્દીઓ રોજ ગોળી ખાવામાં કંટાળતા હોય કે ભૂલી જતા હોય, તેમના માટે મહિને અપાતા ડેપો ઇન્જેક્શન ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયા છે. જેમ મેં પહેલાં કહ્યું, માત્ર દવા પૂરતી નથી. સાયકોસોશિયલ સારવાર વગર બધું જ અધૂરું છે. આમાં ફેમિલી થેરાપી સૌથી ક્રિટિકલ છે. જાણો છો કેમ? કારણ કે ઘરમાં સતત અપાતો ઠપકો કે નેગેટિવ માહોલ દર્દીની બીમારી ફરી ઉથલો મારવાનું નંબર 1 કારણ છે. આ ઉપરાંત દર્દીને ફરીથી નોર્મલ વાતો કરતા શીખવવું, કોમ્પ્યુટર કે એવું કોઈ કામ શીખવવું, જેથી તેમનો આત્મવિશ્વાસ પાછો આવે, આ બધું રિકવરી માટે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. દરેક દર્દીની રિકવરીની સ્પીડ અલગ હોય છે, પણ બહુ જ ખુશીની વાત એ છે કે જો યોગ્ય સમયે સારવાર મળે અને પરિવારનો ફૂલ સપોર્ટ હોય તો 25% દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈને એકદમ નોર્મલ લાઈફ જીવે છે અને બાકીના 50% લોકો દવાઓની મદદથી પોતાનું જીવન બહુ જ સારી રીતે વિતાવી શકે છે. ઇટ્સ ઓલ અબાઉટ કન્સિસ્ટન્સી. તો હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના મુકામ પર. વિભાગ 6 સમાજ માટે સંદેશ, ગેરમાન્યતાઓનો અંત લાવવાનો સમય. મિત્રો, આ કોટને બહુ જ ધ્યાનથી સાંભળજો. ઘણીવાર એવું બને કે દર્દી 5 વર્ષથી એકદમ સ્વસ્થ હોય એટલે સમાજ કહેવા માંડે કે અરે હવે તો સાજો થઈ ગયો, દવા બંધ કરાવી દો. બસ આ જ સૌથી મોટી ભૂલ છે. લોકોના કહેવાથી દવા બંધ કરી દેવી એ દર્દીની અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફેરવી દે છે. એ વ્યક્તિ સ્વસ્થ છે કારણ કે એની દવા ચાલુ છે. આ વાત આપણે મગજમાં બેસાડવી પડશે. હવે સમય આવી ગયો છે કે આપણે આ બધી ગેરમાન્યતાઓનો અંત લાવીએ. પેલા ભૂવા કે તાંત્રિકો પાસે દોડી જવું કે પછી લગ્ન કરાવી દો એટલે બધું જાતે જ ઠીક થઈ જશે, એવા અખતરાઓ કરવાનું બંધ કરીએ. દર્દીને મહેણાટોણા નહીં, પણ સાયકિયાટ્રિસ્ટની મેડિકલ હેલ્પ અને તમારી કરુણાની જરૂર છે. આજના સમયમાં ઉર્મી હોસ્પિટલ જેવી અત્યાધુનિક સંસ્થાઓ આ દિશામાં જબરદસ્ત કામ કરી રહી છે. મહિને એકવાર અપાતા લોંગ એક્ટિંગ ઇન્જેક્શન હોય કે દર શનિવારે મળતા ફેમિલી સપોર્ટ ગ્રુપ્સ, જ્યાં દર્દીઓને એવો અહેસાસ થાય કે હું એકલો નથી. સાથે જ કમ્પ્યુટર દ્વારા અપાતી મેમરી ટ્રેનિંગ, આ બધી મોડર્ન સુવિધાઓ દર્દીને સમાજમાં પાછા ઊભા થવાની પૂરી તાકાત આપે છે. જરા આ પરિવર્તન જુઓ. 1960ના સમયમાં સ્કિઝોફ્રેનિયા એટલે વ્યક્તિને આજીવન પાગલખાનામાં પૂરી દેવું. પણ આજે આધુનિક સમયમાં એનો અર્થ છે નોકરી, લગ્ન અને એક ખુશહાલ પારિવારિક જીવન. આ ચમત્કાર નથી, પણ યોગ્ય જાગૃતિ, દવાઓ અને સાચા સપોર્ટનું અદ્ભુત રિઝલ્ટ છે. તો આજના ખાસ વિશ્લેષણના અંતે એક સવાલ છે વિચારવા જેવો. જો આપણે માની જ લીધું છે કે સ્કિઝોફ્રેનિયા એ માત્ર મગજનો ડાયાબિટીસ છે, તો શું હવે સમય નથી પાકી ગયો કે આપણે આપણા જજમેન્ટ અને ડરને બાજુ પર મૂકીને મેડિકલ સાયન્સ અને સહાનુભૂતિને પૂરા દિલથી અપનાવીએ? સમાજના દૃષ્ટિકોણને બદલવાની શરૂઆત આપણાથી જ કરવી પડશે. શું કહો છો? વિચારતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો.